जिन शासन का पर्व है आया, पर्युषण जो कहलाया, पर्वों का ये राजा है जो हर घर खुशियां है लाया। पर पुण्य कमाने का ये अवसर हो, पुण्य कमाने का ये अवसर फिर से लौट के है आया। प्रभु भक्ति की महक ने जग को चंदन से है महकाया। આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી રામજીભાઈ, શ્રુતજ્ઞાન પ્રેમી, શાસન પ્રેમી, શ્રાવકો, શ્રાવિકાઓ, બેન, પહેલી વખત આપણે મળી રહ્યા છીએ. ડૉક્ટર માર્ગીબેન હાથી એ મૂળ કચ્છના ભુજની લબ્ધ પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાંની જ લાલન કોલેજમાં એમણે ગ્રેજ્યુએશન કર્યું. યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ MA વિથ ઇંગ્લિશ. પણ વિશેષતા એ છે કે જેવો ઇંગ્લિશ પર એમનું પ્રભુત્વ છે એવું જ ગુજરાતી અને સંસ્કૃત પર પણ છે, જે આપણે એમના પ્રવચનમાં એનું પ્રતિબિંબ જોવા મળશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે UGC, એના તરફથી જે સ્ટુડન્ટ ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ, અને એમાં એ ભારત વતી અમેરિકા ગયેલા, જે બહુ મોટું માન કહેવાય. અને ત્યાંની યુનિવર્સિટી તો જોઈ, અનુભવી, ઘણી બધી કોલેજોની પણ મુલાકાત લીધી અને ત્યાંનો આખો માહોલ લઈ અને એ અત્યારે અમદાવાદમાં જ્યાં કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર છે ત્યાં એનું વાવેતર કર્યું. અને એ રીતે ત્યાંનો જે અનુભવ હતો એ અહીંયા મૂક્યો. એટલી જ વાત નથી, એ સાહિત્યના જેમ પ્રેમી છે એમ સંગીતના પણ પ્રેમી છે. સંગીતની પદ્ધતિસરની તાલીમ પણ લીધી છે. અને આમ સંગીતમાં અને સાહિત્યની સુવાસ લઈને એના પછી એ 3 વખત અમેરિકાની યાત્રા કરી આવ્યા, જે કાબિલે દાદ કહેવાય. આવો તક મળવી બહુ જ અઘરી કહેવાય. એ ઉપરાંત અનુવાદનો એમની અથોરિટી ખૂબ સારી. ગુજરાતીનું ઇંગ્લિશમાં તો ભાષાંતર કરે, ઇંગ્લિશનું ગુજરાતીમાં પણ કરે, અને એ બાબતમાં આજે એમની નામના ઘણી મોટી છે. વ્યાખ્યાતા તરીકે કહેવું ન પડે,
પ્રોફેસર જ છે એટલે વક્તાઓને જકડી રાખવાની, એના બ્રેઇનને નહીં એના દિલ પર રાજ કરવાની શક્તિ બેનને ભગવાને બહુ સુંદર આપી છે. આજનો એમનો વિષય છે જાગીને જોઉં તો. નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ કહેશે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા વગેરે આખી કવિતા. પણ આપણે એમને સાંભળીએ એ પહેલાં આપણા રેખાબેન ખીરાણીને હું વિનંતી કરું કે તેમનું સંઘવતી સન્માન કરે, બહુમાન કરે. આમ આપણા આ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ વતી રેખાબેન માર્ગીબેનનું સન્માન કરશે, બહુમાન કરશે, સત્કાર કરશે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલો શ્રી જીન શાસન. માર્ગીબેન. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, કે નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા, ને 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. આ વિચાર્યું નહોતું બોલવાનું, પણ અત્યારે જે ઘટના ઘટી ને એના પરથી એવું સૂઝ્યું કે સાચી વાત છે, જ્યારે વાત કરવા આવીએ ત્યારે આપણે હળવા હોઈએ તો વાત કરવાની કેવી મજા આવે. તો આપ સૌ સત્સંગ, સંયમ અને સાધના પથના પ્રવાસીઓને પર્યુષણના આ મહાપર્વે મારા પ્રણામ. આમ તો આપણે લોકો સૌ અત્યારે એક એવા ત્રિવેણી ઘાટ પર ઊભા છીએ કે જ્યાં મહાદેવ, મહાવીર અને મહાગણપતિની આરાધનાના ઉત્સવોનું પર્વ ચાલે છે. આ ત્રિવેણી ઘાટ પર છીએ એટલે મને પણ એવું થયું કે ચાલો ને મારા પણ વિચાર, અનુભૂતિ અને અભિવ્યક્તિનું ત્રિદલ બિલીપત્ર હું પણ આપ સૌના ચરણે અર્પણ કરું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આમ જોવા જઈએ ને તો આપણા તમામ પ્રયાસો એ આ બિલીપત્ર જેવા હોય છે કે જે આપણે એ પ્રભુના ચરણે અર્પણ કરતા હોઈએ છીએ. મને બહુ જ આનંદ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષથી અવિરતપણે ચાલી રહેલી આ વ્યાખ્યાનમાળા છે ને એ પોતે જ એક અખંડ યજ્ઞ સમાન છે. અને એ યજ્ઞમાં મને આહુતિ આપવાનો અવસર મળે એ મારા માટે બહુ મોટું સદભાગ્ય કહેવાય. મને બહુ જ આદર થાય છે આદરણીય શ્રી નવીનભાઈ અને આપ સૌ સભ્યો માટે, કેમ કે આ કોઈ પણ પ્રવૃત્તિ એ આટલા બધા સાતત્ય સાથે કરવી એ કેટલી બધી દુષ્કર છે. એ અત્યારે જે લોકો કાર્યક્રમના આયોજન કરતા હોય ને એ બહુ સારી રીતે સમજી શકે, કેમ કે શરૂઆત કરવી સહેલી છે. ભગવદ્ ગીતામાં કહે છે ને, અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ આરબ્ધસ્ય અંતગમનમ. પણ એકવાર આપણે આરંભ કર્યો તો પછી એને અંત સુધી વળગીને રહેવું એ સહેલું કામ નથી. પણ સહેલું કામ સૌ કરે, જે અઘરું કરે એ જ આદરણીય બને છે. એટલે એ રીતે આપ સૌ આદરણીય એટલા માટે છો, શ્રોતાઓ પણ આદરણીય એટલા માટે છે કે આપ સૌ આ દિવસોમાં કેટલા બધા તપ કરો છો, કેટલી બધી ક્રિયાઓમાંથી, પ્રવૃત્તિઓમાંથી સતત પસાર થાઓ છો, અને તે છતાં આપના સૌ પાસે એવી ઉત્સુકતા છે કે કંઈક નવું સાંભળીએ. તો આજે વિચાર યજ્ઞ ચાલી રહ્યો છે, એની આહુતિ આપવામાં હું બિલીપત્રની વાત કેમ કરું છું? એ વાત એટલા માટે કરું છું કે બિલીપત્રને શિવ શક્તિની 3 આંખોનું પ્રતીક મનાય છે. અને જાગવું એટલે શું? આ 3 આંખ એટલે શું? આમ તો શાસ્ત્રોમાં રેફરન્સીસ જોવા જઈએ ને
તો આ ત્રીજા નેત્રના રેફરન્સીસ ઘણા બધા જુદા જુદા છે, પણ મને તો આ ત્રીજી આંખ એટલે અંદરની આંખ એવું સમજાય. આ ત્રીજી આંખ એટલે અંદરની આંખ, અને જાગવું એટલે બીજું કંઈ જ નહીં, પણ આ અંદરની આંખનું ઉઘડી જવું. હવે બરાબર છે? આ અંદરની આંખનું ઉઘડી જવું એટલે જાગવું. આ વાતને થોડીક સરસ રીતે સમજવા માટે આપણે એક વાર્તાની વાત કરીએ. વાર્તાઓનું કેવું હોય ખબર છે? કથા હોય. અહીંયા જ્યારે હું આપ સૌ સમક્ષ આવું ને ત્યારે હું બહુ સાવધ હોઉં છું કે જ્યારે પણ કોઈ કથાની વાત કરું છું ત્યારે એના શાસ્ત્રનો સ્ત્રોત શું છે. પણ કથાઓનું કેવું હોય? એ તો કર્ણોપકર્ણ વહીને આપણા સુધી આવતી હોય, એટલે એના શાસ્ત્રોના સ્ત્રોત શોધવા જવા કરતાં એમાં રહેલા સત્વને સમજવાનો એક નાનકડો પ્રયાસ આપણે લોકો કરીએ, અને એ રીતે આપણી ભારતીય સંસ્કૃતિની જે ગહનતા છે ને એને સમજવાનો એક પ્રવાસ કરીએ. આ એક વાર્તા આમ તો બહુ જાણીતી વાર્તા છે, અને એ વાર્તા છે કૃષ્ણ અને દુર્વાસાની વાર્તા. હમણાં જ જન્માષ્ટમી ગઈ, શ્રાવણ વીત્યો અને શ્રવણ પર્વ શરૂ થયું, તો એ જન્માષ્ટમી હજી આવવાની હતી અને કૃષ્ણને દુર્વાસાનો સંદેશ મળે છે. આજે આપણે જે ટેકનોલોજીમાં જીવીએ છીએ એ ટેકનોલોજીમાં જીવવાને કારણે હવે આપણને શંકા ન પડે કે દુર્વાસાનો સંદેશ કૃષ્ણને કેવી રીતે મળ્યો. નહીં તો અમારી જનરેશન, અમે લોકો જ્યારે નાના હતા ને ભણતા હતા ત્યારે અમને પ્રશ્ન થાત કે દુર્વાસાને કૃષ્ણ આ બંને કનેક્ટ કઈ રીતે થઈ શકે. મોબાઈલ ફોન્સ તો ત્યારે હતા નહીં, પણ આજે જ્યારે સ્માર્ટફોન્સ આપણી પાસે છે, આજે જ્યારે અહીંયા બેઠા બેઠા ઓસ્ટ્રેલિયાની અંદર પણ કોઈ વ્યક્તિ સાથે આપણે સ્ક્રીનથી પણ કનેક્ટ થઈ શકીએ છીએ, ત્યારે એ વાતનું હવે એટલું મોટું આશ્ચર્ય નથી થતું કે એમની પાસે એનાથી પણ આગળની ટેકનોલોજી હોઈ શકે. ઇન્ટ્યુશનલ ટેકનોલોજી, ઇન્ટ્યુશનલ સેન્સર્સ મે બી, કે જેનાથી આવા સંદેશા પહોંચતા હોય. એટલે કૃષ્ણને દુર્વાસાનો સંદેશ મળે છે કે હે કૃષ્ણ, હું લાંબા સમયથી ઉપવાસી છું, જન્માષ્ટમી સમાપ્ત થાય અને નોમના પારણા હું તમારા તરફથી આવેલા ભોજનથી કરવા માગું છું. અને દુર્વાસાનો સંદેશ કૃષ્ણથી ના પડાય. પોતાની બધી જ રાણીઓને એકત્રિત કરીને દુર્વાસાનો સંદેશ શ્રી કૃષ્ણએ એમને સંભળાવ્યો અને કહ્યું કે નોમના દિવસે સવારે આપણે ઋષિવર્યને 56 ભોગનો થાળ ધરીશું અને એ પોતાના ઉપવાસના પારણા કરશે. હવે નોમનો દિવસ આવી ગયો. બધી જ રાણીઓ છે એ મહેલમાં તૈયાર થયેલા મિષ્ટાન, ફરસાણ, 32 પકવાન ને 56 ભોગની મોટા મોટા થાળ લઈ અને ઋષિ પાસે જવા નીકળી. એ વખતે અહીંયાથી અહીંયા ઉતારો એવું તો હતું નહીં. ઋષિ સામા કાંઠે હતા, અને જન્માષ્ટમીની ઋતુ એટલે નદીમાં તો 2 કાંઠે પૂર, નદી ગાંડી તૂર. હવે રાણીઓએ જવું કેવી રીતે? રાણીઓ કૃષ્ણને પ્રશ્ન પૂછવા જાય છે કે હે કૃષ્ણ, અમારી મૂંઝવણનો ઉપાય કરો કે અમે ઋષિવર્ય સુધી પહોંચીએ કેવી રીતે. એટલે કૃષ્ણ એમના સ્વભાવ પ્રમાણે મંદ મંદ સ્મિત કરે છે અને એમને એવું કહે છે કે એમાં શું, તમે નદીનું જળ અંજલિમાં લઈ અને એવું કહો કે હે નદીમાં, જો કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય, નિત્ય બ્રહ્મચારી હોય, તો તમે અમને રસ્તો આપો. હવે સારું છે કે આપણે કોઈ નહોતા, કૃષ્ણની રાણીઓ હતી. નહીં તો એવું જ કે ને કે કંઈ સમજ પડે છે તમે શું બોલો છો? તમે તમારી પત્નીને એવું કહો છો કે તમારા પતિ નિત્ય બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે? અમારાથી આવું કેવી રીતે કરી શકાય? તમે શું બોલો છો? પણ આ તો કૃષ્ણની રાણીઓ હતી. આપણે હજી શંકાના પ્રદેશમાં જીવીએ છીએ, એ તો શ્રદ્ધાના પ્રદેશમાં જીવતી હતી. અને એટલા માટે એમણે કૃષ્ણની વાતને માથે ચડાવી અને ફરીથી નદી પાસે જાય છે. નદીને વંદન કરી અંજલિમાં જળ લે છે અને એટલું જ કહે છે કે હે નદીમાં, જો અમારા પતિ કૃષ્ણ અખંડ બ્રહ્મચારી હોય તો તમે અમને રસ્તો આપો. અને નદી ખળખળાટ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, રસ્તો થઈ જાય છે.
રાણીઓ હેમખેમ સામા કાંઠે પહોંચે છે ભોજનના થાળ સહિત, અને પછી ઋષિવર્યને મળી એમને પ્રણામ કરી એમને ભોજન અર્પણ કરે છે. દુર્વાસા ઋષિ ભોજનને જોઈને વંદન કરે છે, સ્તુતિ કરે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મા સમાધિના. અને પછી જે ભોજન કરવાનું શરૂ કરે છે, એકે એક થાળ સફા ચટ, 56 ભોગમાંથી કશું જ બચતું નથી. બધું જ શાંતિથી જમી તૃપ્તિનો ઓડકાર લઈ વંદન કરી અને ભોજન સમાપ્ત કરે છે. અને રાણીઓ પણ એમને વંદન કરી અને જવાની આજ્ઞા માગે છે. ફરી પાછી નદી પાસે પહોંચીને જુએ છે તો નદીમાં ફરી એકવાર એને એ 2 કાંઠે પૂર. હવે દુર્વાસાને પૂછે છે કે હે ઋષિવર્ય, અમે કેવી રીતે અમારા મહેલ સુધી પહોંચીએ? એટલે ઋષિ પણ એવી જ રીતે સ્મિત કરીને જવાબ દે છે કે એમાં શું, તમે નદીનું જળ હાથમાં લઈને એટલું જ કહેજો કે હે નદીમાં, જો દુર્વાસા અખંડ ઉપવાસી હોય તો તમે અમને રસ્તો આપો. હવે નદી શું કરશે? એ ખડખડાટ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. રાણીઓને રસ્તો કરી આપે છે અને રાણીઓ હેમખેમ શ્રી કૃષ્ણના મહેલમાં પહોંચી જાય છે. પ્રશ્ન એમને નહોતો થતો, પણ આપણને જરૂર થાય કે આ વાર્તામાં શું કહેવા માગે છે. વાર્તાને ટેક ઇટ ઇઝી. હવે આ બધી તો વાર્તાઓ હોય, એવું બધું કંઈ હોય નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ ટુડેઝ જનરેશન. આ જ પ્રકારનો વિચાર હોય છે કે બરાબર છે, વાર્તા છે, હવે એની અંદર બહુ ઊંડા નહીં ઉતરવાનું. કથાઓ તો એવી જ હોય, એમાં બધી ચમત્કારોની વાતો હોય ને એમાં કંઈ સાચું ન હોય. એ આપણે સાંભળવાની, મજા કરવાની, મનોરંજન મેળવવાનું અને ભૂલી જવાની. પણ આપ સૌ તો એવા બહુશ્રુત વ્યક્તિઓ છો કે જેમને એ કથાના મર્મની સમજ છે. આપ સૌને શું લાગે છે? આ કથાની અંદર આપણે માની લઈએ કે કૃષ્ણ અને દુર્વાસા એ બંને પણ પ્રતીક માત્ર છે, પણ કથાના પાત્રો તરીકે શું કૃષ્ણને અખંડ બ્રહ્મચારી કહી શકાય? શું દુર્વાસાને અખંડ ઉપવાસી કહી શકાય? આસક્તિ શબ્દ પણ જ્યારે નહોતો સમજાતો ત્યારે કદાચ આ વાર્તા સાંભળી છે અને પ્રશ્ન અકબંધ રહ્યો હતો. ધીમે ધીમે સમજ ખુલી ત્યારે સમજાયું કે કૃષ્ણને 16,108 રાણીઓ હતી અને તે છતાં એ બ્રહ્મચારી. જવાબ નંબર 1 કે બ્રહ્મચર્યનો અર્થ આપણે બહુ ટૂંકો કરી દીધો છે. બ્રહ્મચર્યને લગ્ન ન કરવા સાથે કોઈ સંબંધ નથી. બ્રહ્મચર્ય એના માટે કહેવાય છે, એ વ્યક્તિ બ્રહ્મચારી એને કહેવાય કે જે બ્રહ્મમ ચરતી, કે જે સતત બ્રહ્મમાં જ હોય, જે સતત બ્રહ્મમય હોય, જે સતત બ્રહ્મ સ્વરૂપ હોય, એને બ્રહ્મચારી. બ્રહ્મમ ચરતી ઇતિ બ્રહ્મચારી. એટલે પહેલી વાત આપણા બ્રહ્મચર્યના ટૂંકા અર્થઘટનની છે, સાંકડા અર્થઘટનની છે. અને બીજી વાત એ આપણી દૃષ્ટિની છે કે જે માત્ર પ્રવૃત્તિને જુએ છે. કૃષ્ણ એ પતિ હતા, 16,108 રાણીના પતિ હતા. એ રાણીનો એમને સંગ હતો, પણ એ કૃષ્ણ અંદરથી તો અસંગ જ હતા. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. એ જે પ્રવૃત્તિ કરતા હતા એમાં ક્યાંય એમની વૃત્તિ જોડાયેલી નહોતી. એમાં ક્યાંય જે સરસ શબ્દ આપ પાસેથી મળ્યો આસક્તિ, એ એમની નહોતી. એ જે પ્રવૃત્તિ કરતા હતા એ ધર્મ એમનું શરીર બજાવતું હતું, એ એમનો દેહ ધર્મ હતો. જેમ દુર્વાસાએ જે ભોજન કર્યું એ એમના શરીરમાં ગયું. દુર્વાસા માત્ર એક શરીર થોડું છે. દુર્વાસા તો બ્રહ્મ સાથે સંકળાયેલું એક અસ્તિત્વ છે, એક તત્વ છે કે જેની ચેતના એ અખંડ બ્રહ્મ સાથે જોડાયેલી છે. એટલે કૃષ્ણનો સંગ હોય કે દુર્વાસાનો સ્વાદ,
અહીંયા વાત પ્રવૃત્તિની છે જ નહીં, વાત એમની વૃત્તિની છે. નહોતા દુર્વાસા અંદરથી સ્વાદ લોલુપ, કે નહોતા કૃષ્ણ સંબંધ લોલુપ. એ તો માત્ર એમનું કર્મ એ અસંગ ભાવથી કરે જતા હતા, અને એમનું કર્મ એમના શરીરને જરૂર સ્પર્શતું હતું, પણ એમના અસ્તિત્વને નહીં. એમના બાયલાને જરૂર સ્પર્શતું હતું, પણ એમના માયલાને નહીં. અને એટલા માટે જ જો અંદર દૃષ્ટિ કરીએ તો સમજ પડે કે પ્રવૃત્તિમાંથી વૃત્તિ તરફ જઈએ તો જ સાચો મર્મ આપણને મળી શકે. કેમ કે પ્રવૃત્તિ તો એ છે કે જે દેખાય છે, વૃત્તિ એ છે કે જે મૂળમાં છે. વૃત્તિઓ એ હોય છે કે જે આપણને પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે. અને એટલે જ પ્રવૃત્તિથી આગળ જઈને આપણે વૃત્તિ સુધી પહોંચીએ છીએ તો આપણું એ અંદરની આંખ થોડીક ઉઘડે છે. જો આપણે બાહ્યાચારમાં જ અટવાયેલા રહીએ તો આપણી સામે દેખાતી ઘટનાઓના વિચાર સુધી કેવી રીતે પહોંચી શકીએ? આપણે ચર્મમાંથી મર્મ સુધી કેવી રીતે પહોંચી શકીએ? અને આ બધી વૃત્તિઓ જ જે પ્રવૃત્તિને પ્રેરે છે એની વાત જ મારે ન કરવી હોય ને એક બહુ જ મોટું ઉદાહરણ કહેવું હોય તો સૌથી મોટું ઉદાહરણ છે મહાભારત. સાચું કહીએ ને તો મહાભારત એ મોહમાંથી સર્જાયેલું યુદ્ધ છે. આ મહાભારત એ મોહ ભારત છે. આપણે સૌ જાણીએ છીએ કે કોનો મોહ એણે મહાભારત સર્જ્યું. આખું મોટું મહાભારતનું મહાયુદ્ધ સર્જાયું એના પાયામાં શું હતું? ભગવદ્ ગીતાના આરંભે જ આપણને એની કડી મળે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર અંધ મનાય છે અને એટલે જ એ કુરુક્ષેત્ર સુધી જઈ શકતા નથી, અને સંજયને દિવ્ય દૃષ્ટિ હતી એવું મનાય છે ને એટલા માટે એ પોતાના મહેલમાં બેઠા બેઠા સંજયને કહે છે કે હે સંજય, મને કહે ને કે કુરુક્ષેત્ર નામના ધર્મક્ષેત્રમાં મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? અહીંયાથી જ મહાભારતની શરૂઆત છે. સીધો ભેદ મારા અને પાંડુના, પોતાના અને પારકા. આપણને તો સૃષ્ટિ કેવી અખંડ મળી, ભેદ પાડવાનું કામ આપણે શરૂ કર્યું. આ વૃત્તિમાંથી પ્રગટતા સત્યો. પહેલી વૃત્તિ આ પોતાનું અને આ પારકું. ધૃતરાષ્ટ્રનું એ અંધત્વ શું હતું? મારી દ્રષ્ટિએ એ ચર્મચક્ષુથી અંધ હોઈ શકે, પણ હકીકતમાં એમના ચક્ષુની આગળ મોહના પડદા એટલા બધા ઘાટા હતા કે એણે પોતાના પુત્રના અવગુણોને અણદેખ્યા કર્યા. એ એનું અંધત્વ હતું. કેમ કે પુત્ર પોતાનો હતો એટલે અવગુણોની અવગણના કરી અને એના જ કારણે સુયોધન દુર્યોધન બની ગયો અને છેવટે તો એ દંડ જ પામ્યો. આ સુયોધન દુર્યોધન કેવી રીતે બન્યો? આપણે સૌ જાણીએ છીએ કે ખરેખર એનું નામ સુયોધન હતું, પણ એ પણ એની વૃત્તિઓના કારણે દુર્યોધન બની ગયો. આ સુયોધનને દુર્યોધન બનવામાં જેણે ખરેખર સહાય કરી એ ધૃતરાષ્ટ્રનું પાત્ર એ આપણા સૌ માટે ઇલ પેરેન્ટિંગનું સૌથી મોટું ઉદાહરણ છે. અત્યારે ભલે ને આપણે અનેક મોટી રકમ ખર્ચીને કેટલી બધી માઓ દોડતી મૂંઝાતા માતા પિતાઓ છે એ મોટા મોટા સેમિનારમાં જાય છે અને પેરેન્ટિંગ વિશે માર્ગદર્શન મેળવે છે. આ પેરેન્ટિંગની થિયરી કોઈ આજની છે જ નહીં. જો એ મહાભારતને માત્ર આપણે કથા ન સમજીને એના પ્રતીકોમાં પણ થોડા ઊંડા ઉતર્યા હોત. મેં જે વાત કરી ને અંદરની આંખ,
આપણે ઉતાવળમાં એટલા હોઈએ છીએ ને કે બહાર જે દેખાય, ઉપરથી જે સમજાય એનાથી સંતોષ માનીને આપણે તો આગળ દોડી જઈએ છીએ. થોડાક જ અંદર ઉતરીએ તો સીધું જ ઉદાહરણ ધૃતરાષ્ટ્ર અને એ ઇલ પેરેન્ટિંગનું સીધું જ પરિણામ દુર્યોધન અને એને મળેલો દંડ અને મહાભારતનો આટલો મોટો સંહાર. આ દુર્યોધનની તકલીફ શું હતી? એક, એની વૃત્તિઓ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, આ બધી વૃત્તિઓ તો ઠીક, પણ એ દુર્યોધન પણ એ બધા પાંડુપુત્રોની સાથે જ ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરવા તો ગયો જ હતો. જ્ઞાન તો દુર્યોધન પાસે પણ હતું, પણ મુશ્કેલી એ છે કે માત્ર જ્ઞાન છે ને એ આપણી વૃત્તિઓને શુદ્ધ નથી કરી શકતું. જો માત્ર જાણવાથી આપણને જીવતા આવડી જતું હોત તો કેટલું સારું હતું. જ્ઞાન પૂરતું નથી હોતું. દુર્યોધન જ એક જગ્યાએ કહે છે ને કે જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિમ. ધર્મ શું છે એ હું જાણું છું, પણ એનું આચરણ કરી શકતો નથી. જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિમ. અધર્મ શું છે એ પણ હું જાણું તો છું, પણ એને ત્યાગી શકતો નથી, એનાથી આગો રહી શકતો નથી. મને ઘણીવાર એવું લાગે છે કે આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એક એક દુર્યોધન બેઠેલો છે. આપણે દુઃખી થવાની જરૂર નથી. છે આપણે બધા, વી ઓલ આર કોમ્બિનેશન્સ ઓફ ટુ એનર્જીસ, નેગેટિવ એન્ડ પોઝિટિવ. જો આપણે ભારતીય પરંપરા પ્રમાણે શબ્દો વાપરીએ તો 3 ગુણો આપણી અંદર છે, સત્વ, રજસ અને તમસ. એમ દુર્યોધનની અંદર પણ આ 3 જ હતા, પણ એમાંથી જે વધુ જાગ્યા એ પ્રમાણે સુયોધનનું દુર્યોધનમાં રૂપાંતર થયું. આ દુર્યોધન કે જે આપણા બધાની અંદર છુપાયેલો છે એ જ છે. જાણીએ તો આપણે બધું જ છીએ કે શું સારું છે, શું ખરાબ છે, શું ક્યાં લખ્યું છે, શાસ્ત્રોમાં શું કહ્યું છે, શું ઉપદેશો છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આમાંથી એકે એક વ્યક્તિ આઈ એમ વેરી શ્યોર કે આ બધા જ ઉપદેશો આપી શકવા સમર્થ છે. કેમ કે એટલા બધા વર્ષોથી આપણે આટલું બધું ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અને તે છતાં ઘણીવાર આપણી જાતની જ સામે આપણે જોઈએ ને તો આપણે અનુભવી શકીએ છીએ કે ભલે ને વાયરલ ઇન્ફેક્શન થયું, ભલે ને શરદી થઈ, ગળું ચાલતું નથી, ઉધરસ બહુ આવે છે, પણ ગુજરાતીની સામે જો ગાંઠિયા મુકાય તો જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિમ, એ પરિસ્થિતિ ઊભી થાય જ. આપણને ખબર જ છે કે શું ન કરવું જોઈએ. આજે કેટલા યંગસ્ટર્સ એવા હશે કે જેને ખબર નથી કે જંક ફૂડ ન ખાવું જોઈએ. આ તો હું યંગસ્ટર્સ પર ઢોળું છું હો. બાકી પિઝા ને બર્ગર ને પાણીપુરી મને એટલા જ ભાવે છે. હું તો એ માણસ છું કે જ્યારે શ્રાવણ મહિનો કર્યો હોય ને ત્યારે આપણી ભગવાન સાથે ડીલ થાય કે શ્રાવણ મહિનો આખો કરવાનો, પણ શ્રાવણ મહિનામાં મારા પરિવારમાં છે ને ઘણા બધા જન્મદિવસ આવે, અને નાના હતા ત્યારે જન્મદિવસ સાથે કેક જોડાયેલી હતી. ત્યારે હજી આપણી સંસ્કૃતિની એટલું નજીક નહોતું જવાયું, ત્યારે હજી આંખો બહારની જ વધારે ખુલ્લી હતી. એટલે કેક હોય અને કેક તો એટલી બધી ભાવે એટલે ભગવાનને આપણે ચોખ્ખું કહી દેવાનું કે જો જન્મદિવસના દિવસે છે ને કેક પ્રસાદ કહેવાય, અને કોઈ પણ વ્રત હોય, ઉપવાસ હોય, પ્રસાદ તો લેવાય. સીધી ને સટ વાત. એ કોણ છે? એ પણ દુર્યોધન જ છે. જાનામી ધર્મમ એટલે શું? તો હું અત્યારે આપ સૌની સમક્ષ એ બાબતની ક્ષમા માગું છું, આખી સૃષ્ટિની ક્ષમા માગું છું, મારા વિદ્યાર્થીઓની ક્ષમા માગું છું, આપ સૌની ક્ષમા માગું છું. કેમ કે એવા પર્વે હું અત્યારે આપની સામે ઉપસ્થિત છું કે ત્યારે જો હું આત્મનિરીક્ષણ જો હું ન કરી શકું તો એક શબ્દ પણ કોઈની સામે બોલવાનો મને અધિકાર નથી. આજે હું ગાડી ચલાવીને જાતી હું અને હું સીટ બેલ્ટ બાંધતા ભૂલી ગઈ હોઉં ને એક પોલીસ મને અટકાવે છે, મને ઘેર જવાની ઉતાવળ છે,
એ મને કહે છે કે હું તમારી ગાડી કબજે કરી લઉં છું અને ચલણ ફાડું છું, તમે અમારા સાહેબને મળો અને વાત પૂરી કરો, પછી જ તમારાથી જવાય, તમે આ ગુનો કર્યો છે, આ ફોટો આવશે, બધી પ્રોસેસ થશે. જ્યારે કેમ્પેન્સ ચાલતા હોય ને ત્યારે એ લોકો આટલા બધા આકરા સ્ટેપ્સ લેતા હોય, અને ત્યારે હું પણ એમાંથી બાકાત નથી. જો એ મને એવું કે એક કામ કરો, 500 રૂપિયા આપી દો તો જવા દઉં, તો એવા 500 રૂપિયા મેં પણ આપેલા છે. એવું નથી કે હું નથી જાણતી કે ધર્મ શું છે. જાનામી ધર્મમ નચ મેં પ્રવૃત્તિ. પછી એ વાતને હું મારી લાચારીમાં ખપાવું, એ વાતને હું સમાજમાં લાંચ રૂશ્વતખોરી બહુ જ વધી ગઈ છે એમાં ખપાવું, તો એ મારી ભાગેડુ વૃત્તિ છે, તો એ મારું બીજા પર દોષ દેવાની વૃત્તિ છે. મને પણ મારું કામ સરળતાથી પૂરું કરવું છે જ, અને એટલે ધર્મ શું છે એ જાણ હોવા છતાં હું એનું આચરણ કરી શકતી નથી, અને અધર્મ શું છે એ જાણ હોવા છતાં એનાથી અળગી રહી શકતી નથી. આ તો મેં તમને બહુ સાદા ઉદાહરણ આપ્યા. બાકી આપણે બધા જ જાણીએ છીએ કે આ કેવું અઘરું છે. આ દુર્યોધન કેવો અંદર બેઠો છે. એ દુર્યોધન એ દૂર કેવી રીતે થઈ શકે? એ દુર્યોધન દૂર થાય એક જ રીતે, અને એ વૃત્તિની શુદ્ધિથી. પર્યુષણને કદાચ પર્વાધિરાજ એટલા માટે જ કહેવાય છે કે એમાં પ્રવૃત્તિની શુદ્ધિના રસ્તે એ પર્વ આપણને વૃત્તિની શુદ્ધિ તરફ લઈ જાય છે. આપણે કેટલા ત્યાં સુધી પહોંચી શકીએ છીએ એ જુદી વાત છે, પણ આપણો ઈરાદો, આપણું ધ્યેય એ તો આપણા મનમાં આ બધી પડેલી વૃત્તિઓ છે એને શુદ્ધ કરવાનું છે. આપણે પ્રવૃત્તિમાંથી વૃત્તિ સુધી પહોંચી શકીએ, આપણે એ બહારની આંખમાંથી અંદરની આંખ સુધી પહોંચી શકીએ, આપણે બીજાના દોષો જોવાની સાથે સાથે પોતાના દોષો જોઈ શકીએ. જો એ વૃત્તિ હટશે ને, હટવાની તો ચાલો વાત જવા દઈએ, એ વૃત્તિ ઘટશે ને, દુર્યોધન વૃત્તિ ઘટશે ને, તો આપણી નજરમાંથી ભેદ ઘટશે. આ હું છું અને આ પહેલો છે, એ ભેદ ઘટશે. અને જો ભેદ ઘટશે ને તો આપણે વ્યવસ્થામાંથી અવસ્થા તરફ જતા જઈશું. વ્યવસ્થા એટલે શું? તો કે આ બહારની પ્રવૃત્તિઓ, આપણા બધા જ આચરણો, આપણા બધા જ ક્રિયાકાંડો એ આપણી પ્રવૃત્તિ છે. પણ આપણે એનાથી થોડાક આગળ જઈશું, કેમ કે પ્રવૃત્તિઓ છે એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા ખોટી નથી. પણ આપણી તકલીફ ત્યાં છે કે આપણે વ્યવસ્થામાં જ અટકી જઈએ છીએ, એનાથી આગળ જઈ શકતા નથી. આપણી તકલીફ એ છે કે આપણે બાહ્યાચારમાં અટકી જઈએ છીએ, આચારમાં અટકી અને વિચાર સુધી પહોંચી શકતા નથી. વિચારમાં અટકી અને વૃત્તિ સુધી પહોંચી શકતા નથી. વૃત્તિમાં અટકીને વેદના સુધી પહોંચી શકતા નથી. વેદનામાં અટકીને સંવેદના સુધી પહોંચી શકતા નથી. તો આ વ્યવસ્થામાંથી થોડુંક આપણે જો અવસ્થા સુધી પહોંચીએ ને તો એક અદ્ભુત ઘટના ઘટે. આપણી બધી જ વ્યવસ્થાઓ છે એ આપણી પોતાની અવસ્થા બની જાય, એક ચમત્કાર થાય. આપણે જે પૂજા કરીએ છીએ, આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ કરવાની તો જરૂર જ ન પડે. આપણે સ્વયં પ્રાર્થના બની જઈએ. આપણું આખું અસ્તિત્વ એ પ્રાર્થનામય બની જાય જ્યારે અંદરની આંખ ઉઘડે, જ્યારે આપણે અંદરથી એની સાથે જોડાઈ જઈએ. જો આ વૃત્તિઓના પડદા હટે તો જ એ થઈ શકે. આ બધા પદો, આ બધા ભજનો એ એમનેમ થોડા હોય છે. ઘૂંઘટ કે પટ ખોલ રે તો હે પિયા મિલેંગે. આજે પ્રિયતમને મળવાની વાત હોય તોય પડદો દૂર કરવો પડે છે, અને પરમેશ્વરને મળવાની વાત હોય ને તોય એ પડદો તો દૂર કરવો પડે છે. એ પડદા દૂર થાય તો જ એ પ્રિયતમ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. એ પડદા દૂર થાય તો જ આપણે પ્રાર્થના કરવાનું મટી જાય અને આપણે પ્રાર્થનામય બની જતા હોઈએ છીએ. પૂજા કરવાનું મટી જાય અને આપણે સ્વયં પૂજામય બની જતા હોઈએ છીએ. અહીંયા તો અડધું કચ્છ ઉપસ્થિત છે એટલે મને આ તબક્કે કચ્છી કવિ યાદ આવે છે, વંચિત કુકમાવાલા,
કે જે આ વાતને પોતાની કવિતામાં બહુ જ સુંદર રીતે કહે છે કે પૂજા કરવી અને પૂજા બની જવું, પ્રાર્થના કરવી અને પ્રાર્થના બની જવું એટલે શું? બહુ સુંદર ગીત લખ્યું છે એમણે કે અંતરની આરતી ઉતારું, હે જીરે આજ સચરાચરને જરી જાચું, શંખના નાદ મારી રગરગથી આવતા, શંખના નાદ મારી રગરગથી આવતા ને શ્વાસ તણી ધૂણી રે દખાવું, જલતી અખંડ જ્યોત કીકીના કોળીએ ને શમણાના ધૂપ હું ધરાવું, હે જીરે આજ સચરાચરને જરી જાચું, અંતરની આરતી ઉતારું, જીરે આજ સચરાચરને જરી જાચું. જો આ વ્યવસ્થાઓમાંથી અવસ્થા સુધીનો પ્રવાસ આપણે કરી શકીએ તો આપણે એ બ્રહ્મ સુધી પહોંચી શકીએ કે જે બ્રહ્મના દર્શન દુર્વાસાએ અન્નમાં પણ કર્યા છે. અને એટલે જ દુર્વાસાને ઉપવાસી કહી શકાય, કેમ કે એણે પહેલાં જ એક શ્લોક કયો જે મેં વાર્તાની અંદર વણી લીધો, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, જે બ્રહ્મમાંથી આવ્યું છે એને હું બ્રહ્મને જ અર્પણ કરું છું. આમાં હું તો માત્ર વાહક છું, હું જેવું કંઈ છે જ નહીં. હું એટલે કોણ? જો વૃત્તિ હટશે, પ્રવૃત્તિ ઘટશે, એમાંથી વૃત્તિ સુધી પહોંચાશે, વૃત્તિ થોડી શુદ્ધ થશે અને વેદના સુધી પહોંચીશું, સંવેદના સુધી પહોંચીશું, તો આપણી અંદર મનુષ્યતા જાગશે. અને મનુષ્યતા જાગશે તો જ સંવેદનામાંથી આપણે શ્રદ્ધા સુધી પહોંચી શકીશું. કેમ કે શ્રદ્ધાની આપણે વાત કરીએ છીએ, પણ સાચી શ્રદ્ધા લાવવી એ તો અત્યંત દુષ્કર છે. જો સાચી શ્રદ્ધા આપણી અંદર હોય તો આપણને કોઈ ચિંતા જ ન હોય. આપણે જનકની જેમ વિદેહી બની જઈએ. કોઈ આવીને કહે કે તારા મહેલમાં આગ લાગી તો કપાળે કરચલી પણ ન પડે. એનું છે એ કરશે, આપણે શું? પણ આપણે કોઈ એ ચિંતાથી મુક્ત થઈ શકીએ છીએ? જો નથી થઈ શકતા તો હજી આપણે એટલો પંથ કાપવાનો બાકી છે, હજી આપણે શ્રદ્ધા સુધી પહોંચવાનું બાકી છે. એ શ્રદ્ધા સુધી જો આપણે પહોંચી શકીએ તો આપણે સૃષ્ટિની દરેક વસ્તુની અંદર એ ઈશ્વરત્વના દર્શન કરી શકીએ. અને એ ઈશ્વરત્વના દર્શનની આડે શું આવે છે? આપણું હું પણ. અત્યારે હું માર્ગી છું, મારે આપની સાથે વાત કરવાની છે, એવી રીતે કરવાની છે કે જે આપણને ગમે, પહોંચે, સ્પર્શે, અસર કરે. મારે મારી અનુભૂતિને એવી અભિવ્યક્તિ આપવાની છે કે જે બીજું કંઈ કરી શકે કે ન કરી શકે, પણ એક અસર તો કરે, એક નાનકડી અસર તો ઊભી કરે, એક સ્પંદન સર્જે, એક સંવેદન સર્જે. આ સભાનતા મારામાં છે. એટલે હજી બાકી છે શ્રદ્ધા સુધી પહોંચવાનું. મારા પ્રયત્નો છે. જ્યારે આપણે પ્રયત્નોથી પણ પર થઈ જઈએ ને, ત્યાં બરાબર શ્રદ્ધાના પ્રદેશનો આરંભ થાય છે. અને એ પ્રદેશ એ હતો જે નરસિંહે જોયો. અને નરસિંહે જે જોયું એ હજી પણ આપણને દેખાયું કે કેમ એની ખબર નથી. નરસિંહની જીવનકથા જે આપણે સૌ જાણીએ છીએ એ પણ એક આશ્ચર્ય સમાન જીવનકથા છે. અને એની અંદર બીજા બધા આશ્ચર્યોની તો અત્યારે આપણે વાત નથી કરવી, પણ એક આશ્ચર્ય જે મારા માટે હતું એ કથામાં હતું કે જે કથાની અંદર નરસિંહ મહેતા પોતાના ભાભીના મેણાથી એનું હૈયું દુભાઈ જાય છે અને એ ઘર છોડીને નીકળી જાય છે. 3 દિવસ આકરી તપશ્ચર્યા કરે છે. ભોળાનાથ 3 દિવસની તપશ્ચર્યામાં પ્રસન્ન થઈ જાય છે અને નરસિંહને કહે છે, માગ માગ, માગે તે આપું. અને નરસિંહ તો રંક છે અને એમાં એ તપ કરે, એનો તો માયલો ઈશ્વરમાં ભળી ગયો. એ માગે શું? એને ઈચ્છા જ શું હોય? અને તે છતાં એ કહે છે કે પ્રભુ, જો તમારે આપવું જ હોય તો મને એવું આપો કે જે પામવાની તમારી પણ ઝંખના હોય, જે તમને પણ દુર્લભ હોય એવું કંઈક મને આપો.
અને ભોળાનાથ કહે છે તથાસ્તુ. એના પછી નરસિંહને શું જડે છે એ આપણે સૌ જાણીએ છીએ. શું મળે છે નરસિંહને? રાસલીલાના દર્શન. હવે બરાબર અહીંયા ધ્યાનથી સાંભળવાની વાત છે. નરસિંહને વ્રજની અંદર સદેહે ભોળાનાથ પહોંચાડે છે અને નરસિંહ એ અલૌકિક રાસલીલાના દર્શન કરે છે કે જ્યાં રાધા કૃષ્ણ અને ગોપીઓ એ મધુર રાસમાં રમમાણ છે. એક અખંડ નૃત્ય ચાલી રહ્યું છે. રસ અને રાસ પ્રચુર એ દૃશ્ય જોઈને નરસિંહ મહેતા એટલા બધા તલ્લીન થઈ જાય છે કે એમના હાથમાં પકડેલી મશાલ એમના હાથને બાળી નાખે છે, તોય એમને સુધ નથી રહેતી. નરસિંહને એવી સમાધિ લાગી જાય છે કે એનો હાથ બળવા માંડે છે, પણ એને સુધ નથી રહેતી. આ વાર્તા તમે બધાએ સાંભળી છે. ફરી એકવાર હું કહું છું કે આ કથ્ય છે, એની પાછળના તથ્યો હજી શોધી શકાયા નથી. જો સંશોધકની અદાથી કહું તો મારે એવું કહેવું પડે કે નરસિંહના જીવન ચરિત્ર વિશે કોઈ પણ આધારભૂત માહિતી હજી સુધી મળી નથી. જ્યાં સુધી આધારભૂત માહિતી મળી નથી ત્યાં સુધી તો એમ જ કહેવું પડે કે આ કથા છે. પણ આ કથા જેણે રચી છે ને એને મારા સલામ છે, એને મારા વંદન છે, એમને મારા સાષ્ટાંગ દંડવત છે. શું પ્રતીક આપ્યું છે સાહેબ? થોડું વાંચ્યા પછી, વિચાર્યા પછી, માણ્યા પછી, અંદર ઉતર્યા પછી આ પ્રશ્નનો જવાબ જે મને મળ્યો કે આ રાસલીલાના દિવ્ય દર્શન અને આ હાથનું બળવું એ શું છે? આ રાસલીલા એ શું છે? આ જ વાત જો આપણે વિજ્ઞાનને પૂછીએ તો ચાઇનીઝ વૈજ્ઞાનિકો એવું કે આ સૃષ્ટિ 2 તત્વોની બનેલી છે, યિન અને યાંગ. જો ભારતીય વૈજ્ઞાનિકોને પૂછીએ, હોમી બાબાને પૂછીએ તો એવું કે આ આખી સૃષ્ટિ, જે આ ભૌતિક જગત, જે આપણને દ્રશ્યમય જગત છે, એ 2 જ વસ્તુનું બનેલું છે, અણુ અને પરમાણુ. અરે દ્રશ્ય શું, અદ્રશ્ય આખું જગત, આખું બ્રહ્માંડ, એની અંદર અણુ અને પરમાણુ એક ચોક્કસ ગતિમાં ફરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બધા ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર આ બધા જ એક નિશ્ચિત ગતિમાં ફરી રહ્યા છે. એ ગતિને આપણી સંસ્કૃતિ કેટલી સુંદર દૃષ્ટિ આપે છે. બરાબર એક વિજ્ઞાનને દર્શનમાં ફેરવવાનો સૌંદર્ય બોધ એ આપણી સંસ્કૃતિ પાસે છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ આ 2 તત્વો છે, એનો નિરંતર રાસ આ સૃષ્ટિમાં ચાલે છે. અને પુરુષ એટલે કૃષ્ણ અને પ્રકૃતિ એટલે રાધા. આપણે કેટલા બધા સૌંદર્યમઢા પ્રતીકો રચ્યા છે, પણ એ પ્રતીકની પાર જોઈએ તો સમજાય કે આ કૃષ્ણ અને રાધા માત્ર કોઈ એક ધર્મને લાગતા પાત્રો નથી. કૃષ્ણ અને રાધા માત્ર વૈષ્ણવો માટે વિચારવાની વાત પણ નથી. આ કૃષ્ણ એ પ્રતીક છે આ પ્રકૃતિના પુરુષત્વનું, અને રાધા એ પ્રતીક છે પ્રકૃતિ સ્વયંનું. અને આ પુરુષ અને પ્રકૃતિનો નિરંતર રાસ કે જે આખા બ્રહ્માંડના સર્જનમાં કારણભૂત છે. આવું અલૌકિક દૃશ્ય, આવું દિવ્ય દૃશ્ય, આખા બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણરૂપ દર્શન જે વ્યક્તિને જોવા મળી જાય એની તો આખી હયાતી પ્રજ્વલિત થઈ જાય. સાહેબ, હાથ તો એક પ્રતીક છે, આખી હયાતી પ્રજ્વલિત થઈ જાય, જેને આખી સૃષ્ટિનું આ દિવ્ય દર્શન, એના પરમ તત્વનું દર્શન, એના નિરંતર રાસનું દર્શન જો થઈ જાય તો આપણું આખું અસ્તિત્વ પ્રજ્વલિત થઈ જાય, આખી હયાતી પ્રજ્વલિત થઈ જાય. આ હાથ તો પ્રતીક છે આપણા અહંકારનું, આપણા કર્તા ભાવનું. આપણે હાથથી કામ કરતા હોઈએ છીએ ને, કર્મ કરીએ છીએ. આ હાથ એટલે આપણો કર્તા ભાવ. અને આપણો કર્તા ભાવ જો બળી જાય, આપણો અહંકાર જો બળી જાય, આપણું હુંપણું જ્યારે ભડ બળે છે, ત્યારે જ આપણે ઈશ્વરત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ.
અમસ્તા ભજનો નથી ગાતા, અમસ્તા પ્રાર્થનાઓ નથી કરી. અમારી માતૃશાળાની વિદ્યાર્થીનીઓ બેઠી છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. આ ઈશ્વરને ભલે ને બહાર બધે શોધીએ, પણ વાત તો વૃત્તિ સુધી જવાની છે, વાત તો મન સુધી જવાની છે. આપણા ગુજરાતી શાયર ગની દહીંવાલા, જેનું બહુ જ સુંદર, જેમની ગઝલ છે, અને એમના શેર એટલા બધા લોકપ્રિય થયા છે કે એ ગઝલમાં બધે ગવાય છે કે દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. ના ધરા સુધી, ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી. ફક્ત આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. આ એકમેકના મન સુધીનો પ્રવાસ છે ને, એ જ આપણે પૂરો કરવાનો છે. અને એ પ્રવાસમાં જ્યારે આપણું અંતર જોડાય, જ્યારે અંદરની આંખ જોડાય, જ્યારે અંદરની જાગૃતિ જોડાય, ત્યારે એ પ્રવાસ એ યાત્રા બની જાય છે. ત્યારે આપણામાં વસેલો દુર્યોધન એ ધીમે 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 સુયોધન બનીને ફરી પાછો એક એવા અર્જુનત્વને પ્રાપ્ત કરે છે કે જેનું ધ્યેય એ માત્ર અને માત્ર ઈશ્વરત્વ મેળવવાનું છે. કવિ સુરેશ દલાલ બહુ સરસ કહે છે કે તું કૌરવ, તું પાંડવ, મનવા, તું રાવણ, તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. આપણા આ પળે પળના સંગ્રામ આપણી ગ્રંથિઓ સાથે છે. ક્યાંક લઘુતા ગ્રંથિ પીડે, આપણા કરતાં કોઈ વધુ જ્ઞાનીને જોઈએ, આપણા કરતાં કોઈ વધુ આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિને જોઈએ, આપણા કરતાં મોટા ઘરમાં જઈએ, આપણા કરતાં વધુ દાગીના પહેરેલી સ્ત્રીને જોઈએ. જ્યારે જ્યારે પ્રસંગમાં જઈએ ત્યારે પોતાની પાસે જે કંઈ છે એનાથી સંતોષ ન થાય, મારી પાસે એના જેવી સાડી નથી. પુરુષને થાય મારી પાસે એના જેવી ગાડી નથી. આમ આપણે બધા જ ગ્રંથિઓથી મુક્ત નથી. ક્યાંક લઘુતા ગ્રંથિ તો ક્યાંક ગુરુતા ગ્રંથિ. આપણે જ બધું છીએ, બીજા બધા તો ઠીક છે, આપણે જ બધું છીએ. આપણે માનીએ છીએ કે આપણી સમસ્યાઓ ગ્રહોને કારણે છે. બિચારા આપણાથી જોજનો દૂર બેઠેલા ગ્રહો આપણને જેટલા નડતા નથી ને, એટલા આપણને આપણા આગ્રહો નડે છે, આપણા પૂર્વગ્રહો નડે છે. પૂર્વગ્રહો એટલે કેવા? તો કે પુરુષે હંમેશા સ્ત્રીથી ઊંચા જવું જોઈએ. જો બુદ્ધિશાળી સ્ત્રી ઘરમાં આવી ગઈ તો એને થોડી અંકુશમાં રાખવી પડશે, નહીં તો માથે ચડી જશે. અને એ માત્ર પુરુષો પરનો આરોપ નથી, હો, સ્ત્રીઓ પણ એમાંથી બાકાત નથી. સમાજનું આ કન્ડિશનિંગ છે ને, એ બધાની અંદર એટલું બધું ઊંડે ઉતરેલું છે, જેને હું કહું છું કે હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ આપણને દુઃખ, તકલીફ, સમસ્યા એટલા માટે પજવે છે કે આપણી અંદર ભેદ છે. આ મારું, આ તારું, આ સારું, આ ખોટું, હું કહું એવું થવું જોઈએ. આગ્રહો છે, પૂર્વગ્રહો છે, ક્રોધ છે, ગુસ્સો છે, ઈર્ષા છે, લાલચ છે, કેટલું બધું છે. આ પળપળના સંગ્રામમાંથી દૂર થવા માટે આપણે મન પાસે જ જવું પડશે. મન મેં ગંગા, મન મેં જમુના, મન હી સરસ્વતી માઈ, બાહર સબ જગ પથ્થર પાની, મન મેં સભી સમાઈ, તીરથ કહાં જાના મેરે ભાઈ. અને આ મન સુધી પહોંચાશે, એકમેકના મન સુધી પહોંચાશે તો એ એકમેકની અંદર વિદ્યમાન ઈશ્વરના દર્શન સુધી પણ પહોંચાશે. અને જો આપણને દરેક વ્યક્તિમાં ઈશ્વર દેખાશે, પ્રકૃતિમાં ઈશ્વર, સંસ્કૃતિમાં ઈશ્વર, તો આપણને કોઈ તકલીફ જ નહીં રહે. આપણે કેટલા બધા આનંદમાં રહેશું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અત્યારે પણ જે દુર્ઘટનાઓ ઘટે છે, જે અત્યાચારો થાય છે, બળાત્કારો થાય છે, એટલા માટે થાય છે કે દરેક વ્યક્તિ પોતે અંદરથી એટલી બધી અધૂરી છે, આટલી બધી અતૃપ્ત છે કે તૃપ્ત થવા માટે એ બીજા ઉપર આક્રમણ કરે છે. પછી એ બીજાનું ચરિત્ર હોય, બીજાની સંપત્તિ હોય, બીજાના વિચાર હોય કે કંઈ પણ કેમ ન હોય. પણ જો આપણે દરેકે દરેક વ્યક્તિમાં ઈશ્વરના દર્શન થશે તો આપણે એ આનંદ સુધી પહોંચી શકીશું કે જે આનંદ સુધી નરસિંહ મહેતા પહોંચ્યા છે. કેમ કે એને દર્શન થયું છે. કયું? જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. આ હું અને તમે એ કોઈ જુદા નથી. આજે જે મારામાં છે એ જ તમારામાં છે. સ્ત્રી અને પુરુષ પણ જુદા નથી. બંનેમાં એક જ તત્વ, એક જ ઈશ્વર, એક જ સરખી રીતે સ્વસે છે. નથી હિન્દુ ને મુસ્લિમ જુદા, નથી જૈન ને બૌદ્ધ જુદા, નથી શીખ ને પારસી જુદા. આત્મ પરથી બન્યો આત્મા, ખુદ પરથી બન્યો ખુદા. આત્મા ખુદા જો એક, તો હિન્દુ મુસ્લિમ શાને જુદા? ઈશ્વરને જોવા બીજે ક્યાંય જવાની જરૂર નથી. દિલ કે આઈને મેં હે તસવીરે યાર. અંદર જરાક જોશું તો ઈશ્વર આપણાથી દૂર નથી. અને એ શ્રદ્ધા જો આપણી અંદર દ્રઢ થશે ને, તો જ આપણે એવા સાક્ષાત્કાર સુધી પહોંચશું કે જે સાક્ષાત્કાર કબીરને થયો છે. બસ એ કબીરના બહુ ગમતા પદ સાથે આપણી વાતને વિરામ આપીએ. અને એની જ અંદર આખી મારી બધી જ વાતનો સાર છે કે બહારનું જે આચરણ છે એ વ્યવસ્થા છે. અને વ્યવસ્થાઓ નકામી નથી હોતી, પણ વ્યવસ્થા એક માર્ગ છે. વ્યવસ્થાને અંતિમ સમજીને ત્યાં જ અટકી જવાને બદલે આપણે જો એ અવસ્થાની આરાધના કરશું તો કદાચ આપણે પણ એ નરસિંહ પદથી, એ કબીર પદથી, એ મીરા પદથી બહુ દૂર નહીં રહી શકીએ. કેમ કે આપણે અત્યારે જે શોધ ચલાવીએ છીએ બહાર, એ શોધ જ આપણી અટકી જશે. કબીર છે, એમને આટલી બધી સાધના કર્યા પછી જે મળ્યું એ એણે આપણને આપ્યું. નરસિંહને આટલી બધી સાધના કર્યા પછી જે મળ્યું એ એણે આપણને આપ્યું. અને આપણા માટે તો કામ કેટલું સહેલું થઈ ગયું. હવે આપણે ક્યાં સાધના કરવાની જરૂર છે? આપણે તો એ જ કરવાની જરૂર છે જે અત્યારે આપણે બધા કરીએ છીએ. શ્રવણ, પણ માત્ર કાનથી નહીં. આપણું આખું અસ્તિત્વ જ્યારે કાન બની જાય ત્યારે દરેકે દરેક શબ્દ જે આપણા કાનમાં પ્રવેશે છે એ પણ બ્રહ્મ બની જાય. અને એટલા માટે કબીરની આ વાણીને, કબીરના આ પદને આપણે આપણા અંદરના કાનથી સાંભળીએ. આટલું બધું બોલ્યા પછી મને કેવું ગાઈ શકાશે એનો વિશ્વાસ તો નથી, પણ ગાવામાં મને એવું છે કે ગાવામાં મસ્તી એ વધુ અગત્યની છે. આપણે અમસ્તી વસ્તુઓમાંથી બહાર નીકળીને મસ્તી સુધી તો પહોંચવાની વાત કરવાની છે, એની યાત્રા કરવાની છે, એવી આશા રાખવાની છે, એવી ઈચ્છા વ્યક્ત કરવાની છે. એટલા માટે કબીરનું પદ મોકો કહા ઢૂંઢે રે બંદે मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, ना मैं जप में ना मैं तप में, ना व्रत में उपवास में, ना मैं क्रिया कर्म में रहता, ना जोग संन्यास में, मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, खोजी हो तो तुरंत मिल जाऊं, एक पल की तलाश में, खोजी हो तो तुरंत मिल जाऊं, एक पल की ही तलाश में, कहत कबीर सुनो भाई साधो,
मुको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. આજે બસ એટલી જ પ્રાર્થના કે આપણને સૌને એ અરિહંત કે જેણે અહંકારને જીત્યો છે એ આપણને પણ એવી પ્રેરણા આપે, હું પણ શક્ય એટલું આપણે દૂર કરી શકીએ અને આપણને પણ શ્વાસે શ્વાસે એ જ વિશ્વાસ મળે જેવો કબીર, મીરા, નરસિંહને મળ્યો, મહાવીર સ્વામીને મળ્યો, એવું દર્શન આપણને મળે, એવી ઝલક પણ મળે. તો એ આપણું મળવું, આ સૃષ્ટિમાં આવવું, ભળવું, એકબીજાને સાંભળવું, આ બધું જ સાર્થક. આજનો ઘડીક સંગ સાર્થક. ધન્યવાદ. પ્રણામ. વંદન. ડૉક્ટર માર્ગીબેન ઇંગ્લિશના પ્રોફેસર છે અને આ ઇંગ્લિશના પ્રોફેસર આટલું સડસડાટ ગુજરાતી બોલે ને એ જ મોટું આશ્ચર્ય છે. એમાંય પાછું સરસ મજાનું શાસ્ત્રોક્ત સંસ્કૃત આવે. અ ગુડ કોમ્બિનેશન ઓફ ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત. આ તો માત્ર ભાષાકીય વાત થઈ, પણ એમના પ્રવચન માટે એક શબ્દ વાપરવો હોય તો વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય એ શબ્દ વાપરી શકાય. જાગીને જોઉં તોની વાતમાં ઘણી બધી વાતો કરી. આપણને રોજબરોજમાં સ્પર્શી જાય એવી પહેલી વાત હતી ભગવદ્ ગીતાની, અરે મહાભારતની પણ. જાનામિ સર્વ નચા આચરામી. હું બધું જ જાણું છું પણ આચરણમાં મૂકી શકતો નથી. મને ખબર છે શું સાચું શું ખોટું. મને ખબર છે કે આ ખાવાથી આ તકલીફ થાય, આ રસ્તે જવાથી આમાં પ્રોબ્લેમ થાય. વી નો ઇટ વેરી વેલ. ગુટકા ખાવાથી મરી જવાય એ ખબર હોય પણ છોડી ન શકીએ. આ આપણા જીવનની મોટામાં મોટી કરુણા. અને ઘણા કાર્યો કરવા જેવા છે, વી નો ઇટ, અને છતાં આપણે કરી શકતા નથી. આ માનવ જીવનની મોટામાં મોટી કરુણા. સરકારે લખ્યું છે કે ધૂમ્રપાન હાનિકારક છે. પહેલાંના ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, પણ છાનું માનું તોય આપણે લઈએ, નોઈંગ ઇટ વેલ કે આ ખાવાથી મરી જવાય. રત્નસુંદર વિજયજી સુરેશ્વરજી મહારાજાએ કીધેલું કે એક ભાઈ બોમ્બે હોસ્પિટલમાં છે, પડ્યો છે, મરણ પથારીએ છે, છેલ્લો સ્ટેજ છે કેન્સરનો. ત્યારે મહારાજ સાહેબ એને વાસક્ષેપ નાખવા આશીર્વાદ આપવા જાય છે. એની પત્ની ના પાડે છે, નહીં સાહેબ, આ માણસને આશીર્વાદ ના આપશો, આને વાસક્ષેપ નહીં આપતા. શું કામ? જ્યારે એ પરણ્યો છે ત્યારે એની જવાબદારી છે કે એના પરિવારને અને એની પત્નીને સાચવવી. મેં 100 વાર એને સમજાવ્યો પણ એ સમજો નથી. એ તમારા આશીર્વાદને પણ લાયક નથી. જો તમે આશીર્વાદ આને આપશો તો બીજા ગુટકા ખાનારા એમ સમજશે કે મહારાજ આપે, તમે આનું સમર્થન ન કરો. જાણીએ છીએ કે આ ન કરાય, છતાં આપણે કર્યા વિના રહી શકતા નથી. એટલે તો સમાજમાં બધે પાપ 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 ફેલાય છે. એ વાત એમણે દુર્યોધન વગેરેની વાતથી સમજાવી. બીજી પણ એમણે આપણને ઘણી બધી વાતો કહી. તે ભક્તિની વાત એમણે કરી કે જ્યારે પેલો લીલા જોએ છે નરસિંહ મહેતો, હાથમાં મશાલ છે, પણ ભક્તિમાં એવો લીન છે
કે એને ખબર પડતી નથી. તો જૈન શાસન પ્રમાણે કર્મની નિર્જરા કરવાની આ મોટી રીત છે. આપણે 2-4 દિવસ પહેલાં વાત કરેલી સ્વ આત્મા પ્રત્યેની જાગૃતિ, જીવાત્મા પ્રત્યેની મૈત્રી અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ. તો રાવણ પરમાત્માની ભક્તિ કરે છે અષ્ટાપદમાં, એનો તંબુરાનો તાર તૂટી જાય છે, ભક્તિમાં ભંગ પડે છે, તો તરત પોતાની સાથળની નસ કાઢી તંબુરો જોડી દે છે, ભક્તિ ચાલુ રાખે છે. બીજી મેં જે મોટી વાત કરી, આપણે શું પ્રવૃત્તિ કરીએ છીએ એ મહત્ત્વનું નથી, પણ એ પ્રવૃત્તિ કરતી વખતે આપણી વૃત્તિ કેવી છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને જૈનિઝમનો દાખલો આપીએ તો આપણે ત્યાં અપરિગ્રહની વાત છે. અપરિગ્રહનો સાચો અર્થ શું છે? આપણા કબાટમાં કરોડ રૂપિયા છે, કરોડ રૂપિયા છે, જબરજસ્ત પરિગ્રહ કહેવાય ને. પણ એ કરોડ રૂપિયા પ્રત્યે આપણને સહેજ પણ મમત્વ નથી, એટેચમેન્ટ નથી. આ મારા નથી, આ તો જવાના છે, આ કોકના છે, આ હોય તોય શું, આ ન હોય તોય શું. રૂપિયાનો ઢગલો, છતાં એના પ્રત્યે મમત્વ નથી, તો આપણે અપરિગ્રહી છીએ. અને કારણ જે ભાવ છે એ એના પ્રત્યે મમત્વ નથી. બીજી વાત, રૂપિયા નથી છતાં મને રૂપિયા જોઈએ, મને રૂપિયા જોઈએ, જ્યાં મળે ત્યાંથી જોઈએ, જેમ મળે તેમ જોઈએ. આ ભાવ છે, ભલે મળે નહીં પણ આ ભાવ છે, તો રૂપિયા ન હોવા છતાંય આપણે પરિગ્રહી છીએ. એ વાત બેન આપણને ખૂબ સુંદર રીતે સમજાવી. પણ જાગીને જોઉં તો એ વાતને આપણે જૈન શાસનના બીજા પરિક્ષેપ્યમાં પણ જોઈ શકીએ. અત્યારે પર્યુષણ છે, પર્યુષણ પર્વ એટલે જાગીને જોવાનું, જાગૃતિનું પર્વ છે. આપણે બનાવટ ન કરીએ, સાચા દિલથી પોતાના મનને પૂછીએ તો ખબર પડશે. હમણાં એક મોટા મહાત્મા આચાર્ય ભગવંત એમણે કહેલું, અહીંયા જેટલા લોકો પૂજા કરે છે આખા દેશમાં, એ સંખ્યા એના કરતાં મૂર્તિની સંખ્યા, પ્રતિમાની સંખ્યા, પ્રભુની પ્રતિમાની સંખ્યા બમણી છે. 30 કરોડ લોકો, 30 લાખ લોકો પૂજા કરે છે તો પ્રતિમા 60 લાખ છે. 15 લાખ પૂજા કરે છે તો પ્રતિમા 30 લાખ એટલી છે. હવે પ્રતિમાઓની જરૂર નથી, દેરાસરો પણ એટલા છે, અપૂજ રહે છે. દેરાસરોની હવે જરૂર નથી. એમાં દેરાસરનો ક્યાંય વિરોધ નથી, પ્રતિમાનો ક્યાંય વિરોધ નથી. દેરાસર જાઓ, પૂજા કરો, જુદો અર્થ નહીં લેતા. પણ આપણી પાસે અત્યારે એ પૂરતા પ્રમાણમાં છે, વધારેની હવે જરૂર નથી. તો એ પૈસા વેડફો નહીં. એ પૈસા વેડફવાને બદલે હોસ્પિટલો બનાવો અને વિશેષતઃ જૈન સ્કૂલો બનાવો. જૈન સ્કૂલો અને જૈન કોલેજો છે નહીં. જાગો જરા, જાગો. આપણા છોકરાઓ લાખો રૂપિયાના ડોનેશન આપી અને કોન્વેન્ટ સ્કૂલમાં જાય, ત્યાં એ લોકોને મોરલ અથવા બાઇબલ ભણાવવામાં આવે અને આગમની ખબર ન હોય. અને એ ચોપડીના, ઇતિહાસની ચોપડીના 8મા પાનામાં હું ટીચર છું, 8મા પાના પર લખ્યું છે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરેલી. પરીક્ષામાં ખાલી જગ્યામાં આવે ને, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો ત્યાં એણે મહાવીર સ્વામી લખવું પડે અને ચોકડો મળે. આવું ખોટું સમજાવવામાં આવે. આપણે ભણવું પડે, એને મસ્કા મારવા પડે. બોમ્બે સ્કોટિશમાં શું ચાલે છે એની વાત હું નહીં કરું અહીંયા, આ વિષય નથી. પણ આ તપોવન બનાવવાની જરૂર છે. જરા જાગીને જુઓ, આ જાગૃતિનું પર્વ છે. આપણી એકે કોલેજ છે, પછી ટીકા કરીએ આ કોલેજો વેસ્ટર્નાઇઝ છે, આમ છે
તેમ છે. જૈનમાં તો છોકરા બગડી જાય, હું એ બગડી ગયો હતો ત્યાં 35 વર્ષ કામ કર્યું. આ બધા બોલવાનો અર્થ શું છે? આપણે પોતાની એક તો કોલેજ ચાલુ કરો, જે જૈન કોલેજ હોય, જેમાં 51% જૈન વિદ્યાર્થીઓ હોય. વી આર ઇન જૈન માઇનોરિટી. જાગવાની જરૂર છે, જાગૃતિની જરૂર છે. બીજો એક મોટો મુદ્દો આપણી સામે છે કે આપણને એમ લાગે છે કે આપણા 4 ફિરકા છે: દિગંબર, ડેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી. ના, અત્યારે આપણા જૈનોના 85 ભાગ પડે છે, 85. જેમ ડેરાવાસીમાં પણ છે ને કે આ જુદા જુદા, આ અચલગચ્છ, આ ખતરગચ્છ, આ તપોગચ્છ, આ પાર્શ્વગચ્છ, 24 ગચ્છ છે. સ્થાનકમાં એટલા જ ગચ્છ છે. 15થી વધારે ગચ્છ પેલા દિગંબરોમાં છે. આપણે તૂટેલા છીએ, આપણે વેચાયેલા છીએ. ત્યાં જાગૃતિની જરૂર છે. અને વેચવામાં માફ કરજો, આપણા ગુરુઓનો અને એમની સાથેના સુશ્રાવકોનો પણ હાથ છે. એ જાગવાની જરૂર છે. જાગીને જુઓ, આપણી જાત સાથે વાત કરો કે બીજા બધા. તમે જુઓ, મુસલમાનોમાં 2 ભાગ, શિયા અને સુન્ની. બૌદ્ધોમાં 2 ભાગ, ઊંચો અને નીચો. વડું ભૂલી ગયો છું. એવી રીતે ક્રિશ્ચનમાં પણ 2 ભાગ, જ્યારે આપણે ત્યાં 85 ભાગ. અને આપણે વાત કરીએ બધાને એકતાની. જરા આ જાગવાની જરૂર છે, જાગૃતિની જરૂર છે. તો બીજી બાજુ જોઈએ તો ત્રીજી પણ એક મહત્ત્વની જાગૃતિની જરૂર છે. આપણા સાધુ ભગવંતોને, ગુરુ ભગવંતોને સાંજની જોઈતી વ્યવસ્થિત ગોચરી મળતી નથી. એ લોકો નથી, પણ આપણે જાગવાની જરૂર છે. કારણ કે ચોવિયાર કરનારો, અનાથી કરનારો વર્ગ નથી. એ વર્ગ નથી એટલે સાંજની વહેલી રસોઈ થતી નથી. મહાત્માઓને ભટકવું પડે, ફરવું પડે. આપણા માટે કલંક છે. જાગીને જુઓ જરા કે આપણે મોટી મોટી વાતો કરીએ અને આવી ઘણી બધી જાગૃતિની વાત છે. આમ બેને આપણને જગાડ્યા. જાગીને જોઉં તો જગત દિશે નહીં, જગત દેખાતું નથી અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એમ આપણને પણ સાચી દૃષ્ટિ છે જ નહીં. બીજાની ટીકા નિંદા કરીએ, આપણા પોતાના ઘરને તો જોઈએ તો લાગશે કે આપણે જાગવાની જરૂર છે. બેન, આભાર, ખૂબ ખૂબ આભાર. તમે એક વિદ્વત્તાપૂર્ણ જે વક્તવ્ય આપ્યું, રાજીપો થયો. ફરી પધારજો. આવતીકાલે આપણે ત્યાં ડૉક્ટર રમજાન હસણિયા, અને એમણે વિષય સરસ લીધો છે, નેમ રાજુલની પ્રણય ગાથા. એમનો પ્રણય 8 ભાવનો હતો, 8 જન્મનો. એ કાલે આપણે જોઈશું. સાહેબો મારો રાજુલનો કંદ, વેળા વિતેલ ગનની. ઈચ્છાને દુકડમ.